વડાપ્રધાનના સેવા કાર્ડના 12 વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે ગોત્રી હોસ્પિટલને અત્યાધુનિક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં એક સરાહનીય લોક ઉપયોગી કાર્ય કરવામાં આવ્યું છે. વડોદરાના સાંસદ કાર્યાલયના MP CSR સેલના વિશેષ પ્રયાસોથી વડોદરાની ગોત્રી હોસ્પિટલને એક અત્યાધુનિક એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે. ગેર સંસ્થાના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડના સહયોગથી તૈયાર કરાયેલી આ એમ્બ્યુલન્સ અંદાજે 35 લાખ રૂપિયાથી વધુની કિંમતની છે, જે એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ છે. આ અત્યાધુનિક સુવિધા મધ્ય ગુજરાત સહિત પડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતા ગંભીર દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. હોસ્પિટલની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગેર સંસ્થાએ કોઈપણ વિલંબ વિના આ પ્રસ્તાવને સ્વીકારી સામાજિક ઉત્તરદાયિત્વ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાંસદે જણાવ્યું હતું કે સબકા સાથ સબકા વિકાસ, સબકા પ્રયાસના મંત્ર સાથે આ પ્રકલ્પ વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપશે. આ કાર્યક્રમમાં ડોક્ટર હેમાંગ જોશી, ડોક્ટર અનુપ ચંદાણી, શ્રીરંગ રાજેશ આહિરે સહિત સ્થાનિક કોર્પોરેટરો, ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ તેમજ હોસ્પિટલનો મેડિકલ અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચાંદાણી અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મીડિયા સમક્ષ આ અત્યાધુનિક એમ્બ્યુલન્સની સુવિધાઓ અને દર્દીઓને થનારા ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. GMHR गेल वडोदरा श्री मंडू कुमार सर, मेडिकल सुपरिटेंडेंट GMARS हॉस्पिटल डॉक्टर अनूप चंदारी सर, डीन GMARS डॉक्टर Honorable Member of Parliament with a total thanks. Infusion pumps and other critical emergency care equipment. The vehicle will significantly enhance the emergency response capabilities of GMARS hospital and help सूरेणप्पाहि दोरेवे पाहि खड्गेन जम्बिके कण्ठास्वनेन जप्पाहि चार्पत्यानीश्वरेण च Sir, thank you, sir.
थैंक यू सर। आप सब लोग कोविड में भी जिस प्रकार से यहाँ पे उन्होंने कार्य मैंने तो प्रत्यक्ष रूप से देखा, मुझे लगता है कि यह सिर्फ अस्पताल नहीं है, ये मरीजों के लिए एक मंदिर है। और आज हमने बहुत सर सर थैंक यू सर। I also request Anand sir to welcome. भारत माता की वंदे Daily outpatient footfall of around 1,600 patients. It plays a vital role in providing affordable and quality healthcare services to the citizens of Vadodara and surrounding. બાર વર્ષ વિકાસ વિશ્વાસ અને જનકલ્યાણના માનનીય વડાપ્રધાનશ્રીના જ્યારે પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વિવિધ કાર્યક્રમો સમગ્ર વડોદરાની અંદર ઉજવાઈ રહ્યા છે. વડોદરા સાંસદ કાર્યાલયના એમપી CSR સેલ અંતર્ગત આજથી અમુક મહિનાઓ પહેલાં ગેલ સંસ્થાને એક પત્ર લખવામાં આવ્યો હતો કે GMERS હોસ્પિટલ કે જે ના માત્ર વડોદરા જિલ્લા પરંતુ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓને અને ઘણીવાર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પણ પેશન્ટ્સને જ્યારે સારવાર આપી રહ્યું છે ત્યારે એમને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમવાળી એમ્બ્યુલન્સની તાતી જરૂરિયાત છે. ત્યારે ગેલ સંસ્થા કે જે હંમેશા ઉત્કૃષ્ટ કામગીરી ના માત્ર એમના બિઝનેસમાં પરંતુ સમાજ માટે પણ કરતી હોય છે, એમણે ઘડીભરનો પણ વિચાર કર્યા વગર આ પ્રપોઝલને એક્સેપ્ટ કરી અને મારી વિનંતીને માન આપી અને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ અંદાજે 35 લાખથી વધારે કિંમતની આજે અહીંયા GMERS હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે. આ સમગ્ર યોગદાન બદલ અને આ યોગદાન માટે આજનો દિવસ પસંદ કરવા બદલ હું ગેલ સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું કે માનનીય વડાપ્રધાનશ્રીના સ્વપ્ન જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એ આ જ રીતે સબકા સાથ સબકા પ્રયાસ સબકા વિકાસથી આપણે વિકસિત ભારત બનાવી શકીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. माननीय MP साहब के मार्गदर्शन में हमने ये एक CSR के अंतर्गत एडवांस एम्बुलेंस हमने समाज को डोनेट की है और ये हमेशा हमारा सौभाग्य रहा है कि मोदी साहब और हमारे MP साहब इन्होंने जो हमें डायरेक्शन दिया है उसके अंतर्गत हमने काम करने की कोशिश की है और हमारा समाज के प्रति हमेशा बिजनेस के साथ साथ ये भी योगदान हमेशा रहेगा और हम आभारी है कि हमें निरंतर ऐसा मार्गदर्शन मिलता रहे और हम समाज के लिए कुछ करते रहेंगे. धन्यवाद. ડૉક્ટર અનુપ ચંદાની, સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ હોસ્પિટલ ગોત્રી વડોદરા. આપણને આજે આપણા મેમ્બર ઓફ પાર્લિમેન્ટ સર એમના ગાઈડન્સ મુજબ જે ગેલ ઇન્ડિયા લિમિટેડે એક એડવાન્સ કાર્ડિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ GMERS ગોત્રીને આજે ડોનેશનમાં આપી છે. એ એમ્બ્યુલન્સ અત્યારે ખૂબ જરૂરી હતી અને આ એમ્બ્યુલન્સ જે છે એમાં બધા જ ફીચર્સ છે, જેમ કે વેન્ટિલેટર છે, ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર છે, સ્પેશિયલાઇઝ સ્ટ્રેચર છે અને આ વેન્ટિલેટર સાથે કોઈ પેશન્ટને શિફ્ટ કરવાનું થાય હાયર સેન્ટરમાં જેમ કે હાર્ટના પેશન્ટ છે એના માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે અને આની અત્યારે ખાસ જરૂર હતી જે આપણા MP સરના ગાઈડન્સથી ગેલ ઇન્ડિયા લિમિટેડે આપણને જે આ પૂરું પાડી આપ્યું છે એના માટે હું સરનો અને ગેલ ઇન્ડિયા ઓથોરિટી લિમિટેડનો ખૂબ ખૂબ આભારી છું અને અમે આના માટે ઋણી રહીશું. થેન્ક યુ વેરી મચ.